તો સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયો છે વધારો, જેની સીધી અસર જ્વેલર્સ પર પડી રહી છે। આપણે કહી દઈએ કે એક બાજુ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલની અસર જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસમાં સોનાની ખરીદી જ્વેલર્સમાં સાવ ઓછી નોંધાઈ રહી છે। આ મામલે ગ્રાહકોનું કહેવું છે કે ઘરે પ્રસંગ હોવાથી અમે જૂના સોના દાગીનાના બદલામાં નવા સોના દાગીના લઈ રહ્યા છીએ। એમને જે કહ્યું છે એ બરોબર જ છે અને વડાપ્રધાન દેશના હિત માટે જ બધી વાતો કરતા હોય છે। અમે અમેરિકાથી આવ્યા છીએ અને અમને પણ એવું લાગે છે કે એ દેશના હિત માટે સારી વાત કરી રહ્યા છે અને અમે એ પણ જ ફોલો કરવાના છીએ કે જૂનું આપી અને નવું લઈશું। જૂનું ડિઝાઇન અત્યારે નથી, પણ બને તો જૂનું સોનું બી કંઈ એવું નથી કે ભાઈ એ ખરાબ હોય છે। ડિઝાઇન પહેલાંનું જે અત્યારની લેટેસ્ટ ડિઝાઇન જોઈતી હોય તો એ જૂનું આપીને જ નવું લેવું છે। નવું ખરીદવું એના કરતાં બેટર છે કે જૂનું આપીને તમે નવું લઈ શકો। જ્વેલર્સ માલિકનું કહેવું છે કે સોનાના ભાવ વધ્યા બાદથી જ જૂના સોના સામે નવું સોનું ખરીદવાનું શરૂ થયું છે। આ સાથે જ આ સ્થિતિના પગલે સોનાનો વેપાર કરનારા વેપારીઓ માટે આવનાર સમય કઠિન રહેશે તેવું પણ તે કહી રહ્યા છે। ઓલરેડી 80% જેટલું લોકો એક્સચેન્જ જ કરતા આવ્યા હતા, કારણ કે લોકોને આ બજેટ બહારની વાત થઈ જતી હતી સોનાના જે ભાવ થતા જઈ રહ્યા હતા એટલા માટે। એટલે ઓલરેડી ઇનડાયરેક્ટ પીએમ સાહેબના જે વાત છે, એમની જે ભાવના છે, એનો ક્યાંક ને ક્યાંક જ્વેલરી ક્ષેત્રમાં, ઘરેણા ક્ષેત્રમાં તો એનો અમલ થઈ જ રહ્યો હતો, પણ જ્યારથી પીએમ સાહેબની આ અપીલ આવી છે ત્યારથી લોકોએ વધારે જાગૃત થયા એવું સીધું 2 દિવસમાં અસર જણાઈ રહી છે।